મમ્મી તમે બાસા સારું નહીં રાખતો. બેટા આપણે બાના જેટલું હાચવ કરીએ કે બાના આપણે ઘણું બધું રાખીએ અને બાનક ભાન આપણે કદી કશું કહેતોય નહીં ખબર ને તો આખો દારો એ મને બોલ કરે પણ તારે તો પપ્પાને નહીં કહેવાનું હો ને પપ્પાને બિલકુલ નહીં કહેવાનું. પપ્પા તે બા મમ્મીને બોલતી હતી એવું નહીં કહેવાનું હો કારણ કે પપ્પા આટલા બધા ટાઈમે આપણા ઘેર આવ્યા હોય અને પપ્પાને આપણે એવું કહીએ પપ્પાને કેવું થાય ખબર ને પપ્પા હેરાન થઈ પછી આપણને આટલા મૂકીને જઈને નોકરી તો એકની વન હકવારો ના હોય વન જીવ આપણામાં ર કે શું કરતી છે ન મારી મમ્મી બોલતી છે એ રે એકલી કંટાળતી છે એવું પપ્પાને થાય તો બેટા ખોટું પપ્પા એકને હેરાન થઈ મારશે એટલે પપ્પાને નહીં કહેવાનું હો બેટી. એ તો બા બોલી જાઉં તમે જેટલા ઉજાગરા કર્યા અને તાર પપ્પાને હંગાત તમે તો બેટા હતોય નહીં તું તો હતી નહીં બેટા જતું અને પપ્પા આખી રાત વાંચો ને બેટી તો હું પપ્પાને અડધી રાતે હું ચા બનાવી આલું ઇવન ભૂખ લાગે ને તો હું કોક ને કોક ઘરમાં ઇવન ખાવાનું કરી આલું ઇવન હંગાત હું આખી રાત જાગું કે અને દાળ ઉઠીને તમે બે જણ મજૂરી જઈએ અને આખો દાળ ઊભી હોય અને અત્યારે તાર પપ્પા નોકરી આવી તો મને ના રાખવું પડે કે જે પણ બા છે ને તે મને એવું ને એવું કરું એટલે મને કેવું થાય કે સારું કોઈ મારા મમ્મી પપ્પાને ઘેર તો ઘણું તું હોય કારણ આપણે એવું ઘર હોગીને આવ્યો પણ તારા પપ્પા સારું એવા નહોતા સારું જ રાખતા તને ભાઈ કદી મને કશું નાખી એટલે મને એમ કહેડો આપણું મોણ હતું આપણું હોય ને આપણે બધું એ સારું થશે આપણે જો કોઈ આખદાર કોકને જોઈને બે રહેવાનું આપણે તો આપણા આદમીથી મતલબ એટલે બેટાને હું કદી એવું ના કરું અને તાર નોકરી આવી તો મને એમ કેમ હરખ ના આવે મને એમ કે મારા સોડિયાના જેવા દાડા તો પપ્પાએ ને મેં કાઢ્યા ને એવું મારા છોકરોને ના મળે અને મારા સોડિયો રહી ને પપ્પા ખાસા બધા પૈસા કમાઈને લાવો ને એટલે મારા સોડિયોને અસલ નિહાળમાં હું ભણવા મૂકું ના બેટા હારી નિહાળમાં ભણવા જવાનું ને બેટી હા ને પણ પપ્પાને ના કહેવાનું હો કે બા મમ્મીને હેરાન કરતી હતી ને એવું નહીં કહેવાનું હો બેટી મારો છોકરો. મમ્મી પપ્પા શું જાય? પપ્પા બેટા કહેવાય રહ્યા નહીં શું શું જતા છોકરા જદુ શું જતા તમે હું જદુયો નો લે ચાકન જતો ખબર હે તું ચાકન જતો તમારા માટે તું ને આ જાણ બેટા હું સાહેબ પાન જઈને આવ્યો શાળામાં તો જતો પણ પેલી નિહાળમાં નવી નિહાળમાં કહેતા હતા ઈકન ઓહો સાહેબ પાન જઈને આવ્યો ઈકન તો બહુ પૈસા નહીં એ તો પૈસા તો ભરાવ પગાર ચાલુ થઈ ગયો છે કહું ચિંતા તો છોકરાનું ભવિષ્ય નહીં જોવાનું કે છોકરાનું ભવિષ્ય તો અમારો છોકરો તો એકને ડોક્ટર ને એકને ઇન્સ્પેક્ટર બનવાનું છે શું બનવાનું છે પોલીસ કે છે અને તો પોલીસ બનવાનું છે જદુ ડોક્ટર હા જદુ જદી તું ડોક્ટર બને મમ્મીને તો ઇન્જેક્શન આલે હા અને પછી છે ને આપણે જવાનું છે વડનગર તે લુગડા લઈ આવીએ બધાનો લુગડા લઈ આવીએ એટલે બેટા તું જા પપ્પા જોડે લા બેટા હું તને માથું માટું બધે બધે ગણવેશનું ને બધું પૂછ્યું ઓ એટલે એવું કીધું કે 2 જણાનો ડોક્યુમેન્ટ આલી દો બરાબર અને લઈને આવજો હોય કન તે એવાને મતલબ એડમિશન કરી દઈએ કે મમ્મી તો બહુ ભણેલી નહીં આનો ભણેલી શું કરવી છે ઈ ગણ માનું કરવું છે નહીં લ્યા છોકરો અમારો છોકરો ભણશે ને અને એનું એડમિશન હલાવવાનું છે તારે ચા કેવું ભણવાનું અને પછી સાહેબને કહેવાનું મારા પપ્પા ફોજમાં છે ચોકન છે આર્મી ચોકન કે ચોકન પપ્પા છે પપ્પા જો નોકરી કરે આર્મી ચોકન હા ઇન્ડિયન આર્મી નહીં તમારે શું નહીં બોલ તમારે જગ્યાને બોલવાનું કીએ તો બધું બોલો ને બેટા પપ્પા આમાં નોકરી કરે જદુ આર્મીમાં આમાં છોકરો મોટો છે ને એટલે બધી કરવામાં શું તો હજી મને એનું છે એટલે મને જો. ખબર નહીં પડતી જદુ હું દેશની રક્ષા કરે તું પબ્લિકની રક્ષા કરે અને તું જનતાની રક્ષા કરે એક ના એક તીર. તારું બાજુ આ છે ને હા પબ્લિકની એટલે સારવાર કરશે હા એ તો હું બરાબર પબ્લિકની રક્ષા એટલે સારવાર કરશે હું આખા દેશની રક્ષા કરે અને પેલા મેડમ અમારા ઇન્સ્પેક્ટર બનશે હા, એ છે એટલે યાર. જનતાની રક્ષા કરશે કા હા અને મમ્મી એવું કરશે મમ્મી આ બધાની રક્ષા કરશે નહીં અને તારા કોઈ ગુનેગારને છોડવાનો નહીં હું કીધું બેટા ઇન્સ્પેક્ટર બની પણ હોબરો તમે ભલે આખા દેશના હાચવતા છો પણ તમારે હાચવવા વાળી તો હું જ કે આખું ઘર હાસવાનું તારે અમે બાર હાસવીએ ને તારા ઘર હાસવાનું હમ. બાપુની હું જોઈ એટલે રોતા જ નતા કા તમે એ વખત અને તો માલી
બાએ બહુ સંભાળતો તો અને બાપુએ કતી કોક વાત કરીને તરત રોવા મળ્યું, કતી વાત કરીને તો રોવા મળ્યું. મેં કીધું રોવા ઓ સાસે પાછા એકદમ લેડો આપણે અંતે એ કરો પછી બધી વાત. જવાનું લે પાછું તમે હમણાં તો રસવા ક અમે તારીખ કહું તને પેલા છોકરાને લુગડવાને લઈ આવીએ અને બધું લઈ આવીએ. પણ થોડા દાડા રજ્યો જેટલું રહીને આયા 10 મહિના તમે એકન રહીને આયા એમાં છોડ્યો તો કાઢી દે બાબા. હેલો લે હું બાપા પાન જઉં છું તે બાપા આપવું હોય તો ના તો ગાડી કે લઈ જીવન જાગરણ કાપડના બધો જઈએ ને બધો બધો જઈએ એટલે ના હોય તો એકમ ખાતા આવીએ નહીં શું ચા આ તો હોટલમાં ખાવાનું હોય ને આપણે હોટલમાં પનીર ખાવાનું પનીર. ગોઠભાઈ આવો પભાડ હા આમ જો આપણા રોહિત આવ્યો છે ને છોકરો ઓહો. એટલે મેં એને કશું કોમ બોમ કરાવવાનું નહીં ને એને જો ફરવું હોય ફરવા દેવાનું. ઈને તો હું કા કોમ કરાવ પડો કોમ એને મજૂરી ઘણીએ કહી છે ને આપણે ઘણી કહી છે અમુક સુખના દાડા એટલે મજૂરી કોઈને કરવા આપણે જે થાય કરવાનું કે જો મહિનો આવ્યો હોય એટલે એને આપણે જો જાય હોય જાય જે કોમ કર્યા જેવું એ કરે એને કોઈ હોય તો હા એટલે એને બાપરા મથી 15 દાડા રજાઓ પડી હોય ઘેર હા. ને ઘેર આવ્યો ને આપણે પાછું હેતમનું બેતમ મોકલી એટલે મગજ પાછું બગડો થોડું. ના ના હેતરમાં તો અમે મજૂરી કરવાની એને બનસ કઈ ના ખાવી છે ને અમુજી હેતરની મજૂરી તારે કરવાની જોઉં તો વાત કરી છે તે હા. ગોબમાં તો કે નેનજી તો કે કોટી જ નહીં કાઢતા અને કાઢતો શું અમુક તાને? અમુક આ કાઢે તું કા કાઢે? તારે પત્રિકા નોકરી લાગી છે તાને અમુ તો કાઢતું એ લાવી દે કાળી કોટી લાંબી છે ને તાને બે ભાઈઓને કોટી પહેરી રહી તો ઘર બનાવવું છે તું જો ઘર બનાવે ને ગતિ આખા ગામમાં વિચાર કરે કે ના ભાઈ ઘર બનાવે છેલ્લા નંબરનું ગોઠભાઈ ઘર હતું આપણું હો. હા. પણ ભગવાન માતાજીએ મારા રોમા પીરે જબર લાજ રાખી. લાજ રાશી ભાઈ લાજ રાશી છોકરું નોકરી ચડી ગયું તે વળી મેં આવી ગયો ખબર કે હા ટ્રેક્ટર લાવવું છે તે પછી પેલા ગોમ સેવક આવે ને ઓહો. તો ફોર્મ ભરીને જ છે તો થોડી સબસિડી પાસ થાય કા સબસિડી પાસ થાય ને બધું એ થાય તો હવે આય તો તો એ થાય. હા, બેસ. બેસ. તારી જ વાતો કરતા હતા. હાય કેવું ચાલે છે? આમાં નહીં બેહી રહેવાનું જવાનું છે જો તઈનોને ચોકર જવું છે. બધાને લઈને જવું છે વડનગર બરાબર હોય તે બધા લોકો લઈ લ્યો લુગડો લઈ લો હા વાત તે- એ કે આ લુગડો બધો ખર્ચો નહીં કરવો હા. તારે લાવવો જ લાય તું મારે હું કરવો છું લુગડો પડ્યો છે, કેટલો પડ્યો છે મારે છો રોજદાર રોજ પહેરવાનું જવાનું છે. જો ભાઈ અમે તો હોય નહીં એટલે અમે તો લઈ આવ્યો બરાબર ને? તું જા ત્યાં છોકરાને લઈ આય બાયડી લઈ આય તારે લઈ આય એક કોમ કર અમારા લુગડો નહીં લાવવો પણ આ ફરતું નોકરી જઈને ઘેર આવો ને એટલે ત્યાંથી મિલિટરીનો કોટ લેતો હોય મારે આવો લે કોટ તો એ વખત આવે ને એટલે સ્વેટર લઈ લેતા આવે, હા. બે જેકેટ લેતા આવે, હો, આમ પહેરીને અમે આમ આ ઓ ફરીએ તો. કલરનું હો કાકાઓ લે લેતો હોય કાકાઓ લે બાપાઓ લે બેબીઓ લે બંડી મંડી બધું ટોપી લાય. બોપી શિયાળાની પહેરવા થાય ખા હા, ગરમ આવે એ બાદની ગોડા બધી વસ્તુ એટલે પાછી આ વખત જવું એટલે લાવવું જ. હું એવી પોસ્ટિંગ ઉપર હતો તે બધું શું કેમ્પ ના હોય કે કણ ખબર છે. કંપલોનો હા કે તે ફોટો મોકલ્યો તો વચમાં પેલો બરફમાં ફરતા હતા કાશ્મીરમાં હા, શુક્લો જમ્મુમાં બરફ હતો? હા શુક્લો કાકા તા નહીં તો બધું બરફ બરફ હોય એ તો બધું જેવું તેવું ના હોય અને લગા ચાલે ના. તું એ બાજથી આ બાજ આવતા આમ ગરમી ના લાગે આ પલળી ગયું છું હાલ જો બેડો હા હા હવે તો બહુ ગરમી જપાય છે તો ઠંડુ વાતાવરણ. કુલર ચાલુ કર કુલર લાવી દઈએ કુલર છોકરાને તકલીફ ના પડે એ બાદ ઠંડામાં રેલો હોય ને પાછો હોય આવે એટલે હા. વાતાવરણ ગોઠભાઈ સેટ ના થાય સેટ ના થાય, તાને? સેટ ના થાય. અને ભાઈ બરફમાં રહું ને એટલે કાઠું તો ખરું જ કે આમ પાછું કાઠું પાછું સાચું તો ખરું જ કર ના જો તો પાછું તાર જો ફરવાનું હોય ફરજે પાછો ફરવાનું તું મોમાની જી આવ્યો માસીની જવું છે. માસીને ખબર લઈ આવી ઓહો, વાંધો હશે. નતા કહેતા? બાલી કહેતી હતી કોક થયું છે. મોમાં એ એટલે વાત મોડો ખબર હોય. નહીં હો. પણ માહો અમુક એ દવાખાન વ્યવસ્થિત દવાખાન બતાવો ને તો મટી જાય પણ એ રહ્યા સરકારીમાં લઈ જાય કરે છે ને એમાં માસીની ભાઈ, પથ્થર પડી જાય. બેટા પૈસા પહોંચી ના આવડે એટલે બાપડા પછી તાણ શું કરે કે પણ એમાં વધારે તકલીફ હોય ને બાપા હા. તો 2-5 હજાર રૂપિયા જોવું તો માસી નાલવાના તે વળી દવા બવા પૈસા તો કીધું તું મેં કીધું પૈસા દઉં તો લઈ જજો પણ કે ના હોય સિવિલમાં વડનગર દાખલ કર્યો હતો ને તે પણ તને સંભાળતો હતો કે રોહિત તો છે ને આપવાનો છે રોહિત છે ને આપવાનો છે પણ એ મોદો પણ ના કહે એ તો હું વાત 2-3 વખત આવી ગયો હું જો તાને શું આવ્યો આઈ જ નહીં ગયો ને. તાણ ઓહો, પછી. પણ મોદો હતો એટલે બાપરો અમે વને પાછું ઉંમર થઈ ગઈ યાર હા. શરીર લોહી નહીં રોય નહીં ઓહો. કશું એટલે ના હોય તો તું ભાઈ ભાઈ વણી ખબર પૂછતો હતો જે અંભાર કરતો હતો ને એટલે એ તો ઓહો. હું જઈએ વડનગર હેડો પણ બધા જઈએ તે ના હોય તો આ તો હા લુગડો અમારે નહીં લાવવો હમણાં હું એ ધોત્યું લાવ્યો ને ગોઠભાઈ લાયા છે અમે 2 જણા પાટણ ગયા હતા ને 2 જણા જીરું લઈને તે વળી લેતા આયા એવું છે તો આ છોકરાને બધાને લઈને જવું કે? હા તું જા તારો લેતો હોય 2 જો લાવવો હોય તો એના છોકરાને લેતો બાયડીને લઈ જા બાયડીને લઈ જા ને ચોક ફરવા બરવા જવું હોય ત્યાર સુધી તો પેલું રસ્તાનું છે ને એ રસ્તાનું
કરી નાખો હું શું ત્યાર સુધી એ બધી ચિંતા તું છોડી દે. રસ્તાનું તો તું રસ્તા ચિંતા તારા મેં કીધી. થવો હશે તો થશે કે તેલ પીવા જો. તાણ, અને તો તાણ. હા, જો જો રસ્તો તો બાપથી છૂટકો નહીં આલ્યા વગર. તાણ બરોબર છે અમુ શું છે? તાણ શું જાઉં? આમ બાલી છો છે હા? એ તો પેલવા જ નહીં. બાપુ છે વાળા બાળા મૂક્યો હશે તો. જદુ હું કહું છું બેટું આપણે હું ઘેર આવ્યો વડઘોડું કર્યું આપણે હું ગોળી પર નતો બેઠો અને હું ગોળી ઉપર હતો તમે બધા તો બાલી નાચતી હતી કાકો નાચતા હતા ભા નાચતા હતા ભાઈબંધ બધો હતો આપણો પરિવાર પણ તાર મમ્મી છે વડઘોડામાંથી આવતી રહેતી છે નથી આવી કર વડઘોડામાં બેટા મમ્મીને બા બોલ બોલ કરે છે તે જતી રહી હતી. બા બોલ બોલ કરે મમ્મી બેટા એટલે બા મમ્મીને બાલી બોલે છે ઓવે, સરકાવતી હતી ઓવે, હા તું વાપરતી હતી એવું હતું જતું ઓવે. અને મમ્મીને તમે કહેવા ના પાડી છે મમ્મી કહેતો ના. હા મમ્મી ના પાડી કહેવાની મમ્મી તો ના બોલે બેટા બહાર નહીં એના મનથી મમ્મી મનથી ઘરમાં ઝઘડા થયો બેટા એટલે આપણે ના બોલવાનું બા તો મોટી છે એટલે મમ્મીને બોલે આપણે અમું નહીં બોલવાનું હો બેટું એટલે ચિંતા નહીં કરવાનું બેટા હેડો હા લે ગોદરા ના હોય ને તો ધોઈ નાખું પાવડરમાં પલાળી આવું ચોમાસાનો બધો એવો ને એવો થશે. બોર્ડ છો નાખ્યું બોર્ડ હા બોલ લે પેલું હું આપણે લાયા હતા ચાર્જિંગ કરવાનું લોબા વાયર વાળું કેબલ વાળું જલેબી જેવું એ પેલું મોય પડ્યું હતું ને એને જોયું ના તમે? આમ હું કહું હમ પેલા હું કહું કે જે શું કહો છો? સાચું બોલ હું આવ્યો નોકરીની તે હક લ્યા. હું બેહું તું પેલા મને કે હમ. કે હું નોકરીથી આવ્યો અને વરઘોડું કર્યું બાપા હોય તારો બધો હતો તો તું વરઘોડામાંથી જતી રહી કારણ શું હતું તું જતી રહી છે નથી એ નતું રવાતું તને ઊભું ના રવાય તાર ના શું નતું તો એ રવાય તો ખરું કે એવું નતું લ્યા તમે એટલા કારણ શું હતું કે કોઈ તકલીફ હતી કોઈ તને તકલીફ હું આવ્યો એ ના ગમ્યું મગજમાં એવું લોટ લે એને હું આવ્યો એ નહીં ગમ્યું આવું ના બોલતો તમે આવો એ મન ચમ ના ગમે એવું અવડું અવડું વિચારશો ને તમે બહુ લફરાશો કે જે એવી જફા ના કરશો. પણ આટલા સમયથી હું આખી ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો કેટલા સમયથી આવ્યો અને તું આવું કર્યું બરાબર મેં એવું મને કેટલું કર્યું, કાઢવું હું પડ્યું છે. રાતદાડો તમને ફોન કરવાનો તમારે તબિયત જેટલું મરતી હતી તો પછી એવું છે વિચારવાની જરૂર છે કે તમે ઘેર આવ્યા મને ના ગમે આવું બોલે બીજી વાર ના બોલતા આ બધું. પણ લાગે તો ખરું ને બધાને એવું લાગતું હતું બાયડીને ચમ આવું કર્યું બાયડીને ચમ આવું કર્યું બરાબર પણ કોઈ કારણ હોય તો તારે કહી દેવું હતું કોઈ કારણ હતું તો પણ તારે એવું નતું કરવું ને. કારણ તો હોય કોઈ. નતું લે મને નતું મને શરીર સારું નતું એટલે પછી મેં હેડી નીકળી એટલે બાકી તો કોઈ એવું નતું કોઈ જાવ બધું તમને કોણ કહે છે તે આવું બધું મગજમાં લઈ લઈને એ તો દેખાય કોઈ કે ના દેખાતું તું કમ્પ્લીટ દેખાતું તું બધો ખુશ હતો હું આવ્યો તો બધો રાજી ખુશી કેટલું સ્વાગત કરતો હતો શું કરતો હતો અને તું હમું તો તારા ચહેરા ઉપર મને નતું દેખાતું હું બધું જોઈ રહ્યું હતું. એવું કોઈ નતું લે તમે ગોડા અવડી અવડી વાતો ના કરશો એટલે તમે હું ખાવું આજે કહેજો હું બનાવું ના કહેવત કશું હતું નહીં પણ એવું કશું નહીં તમે એવું કેમ આવું વિચાર કરો પણ જે તકલીફ હોય ને કહી દે તો મને ખબર પડે ઈકને શાંતિ થાય તો ઘેરે શાંતિ થાય હું તો હકીકતની વાત કરું છું ઈકન ચોક નોકરો જ્યાં હોય ને તો ઈકન ચોક જ્યાં હોય તો ઈકને શાંતિ થાય એમ આવી રીતના કોઈ તકલીફ હોય તો કહી દેવી કદાચ ફોન હોય કદાચ ફોન ના આવ્યો હોય સમાચાર લઈએ ના લઈએ તો કોઈ કારણ હોય તો કહી તો દેવું પડે ને તારે હું આવ્યો બધાને ગમે તને ના ગમે તો તને તો હરક હોવું જોવે પણ મારા એવું લાગે જો કે તમે મને ના ગમે તો મને બધી ખબર જ ને એવું આવડું બોલો કે નહીં ગમતું પછી મને જે હોય કહી દેવું તકલીફ હતી કે પણ તમે ઘરે એવું ના કહેશો કે તમે ઘેર આવ્યા મને ગમતું નહીં મને નહીં ગમતું હોય હા તમારા અંગાત જેટલી હેરાન થયું જેટલું જાગ્યું જેટલી વેઠીઓ કરી તમને બધી ખબર જ નહીં કે તમે એમ કહો તમે ઘેર આવ્યા મને નહીં ગમતું બોલતો તો વિચાર કરો મારા જીવનમાં બીજું સગુણ કે તમે ના આવત મને ગમે ના ગમે કે આવું તો પડે કે કોઈ હોય તો ખબર પડે એમ પણ ઘેર કોઈ આગુ પાછું છે મારા જ્યાં આટલું હું તમને રાખતી હતી ને તમારા અંગાત હું રાત દાડો આપણે બે મજૂરી જતો તો
તમે તો મજૂરી જઈને આવીને બપોરે ઊંઘતા હોય. તમારી જોડે તો એટલો ટાઈમ નતો કે હું ઊંઘું. અને રાતે તમે ઉજાગરા કરો ને તો તમારા અંગાત હું નથી જાગતી, હું ઉજાગરા નથી કરતી, હું એ બધું નથી તને કરતી. શું કને ના પાડી કે તો નાય કને પાછા મને આવું કરો બા લગીર મને નહીં રાખજો. પોતાનું તમારે તો ગમત અને અત્યારે મને ઘરમાં ઘણું તોય નહીં. શું કે હું અડધી રાત સુધી તમારે મને ઊંઘ ના આવે. તમારે ફોન લાગતો મને ઊંઘ ચીમાં આવે. મને ચીમ સંતોષ થઈ જાય કે તમે કંઈ કમ્પ્લીટ હશો. મને રાખવા થાય મારું માણસ મને મુજાગરો ના હોય. હા બોલી લે એમાંથી એવું કઈ મગજમાં ના લેવાનું હોય. એટલું બધું મગજમાં તો હું આવ્યો બરાબર ઘેર તકલીફ જ મને ખબર પડી કે બા બોલ બોલ હું કરતો આખું હશે. મારા સોડિયો મું મારીને હાર મોકલું, ઘરનો કામ કરું, બાનન ભાના મુહા જોઉં. મારે તમારો 4 દાડો તમારો ફોન આવે. હું એના તો કેરાન દઉં હું હક નહીં જીવ પણ સંતોષ નહીં. નહીં તમે આયા દરવાડ કુરંદાર હું બધા દાડાને ભૂલી જતી. એ તો મારે કોઈ સફા નહીં કરવી. એ ઘેર આવવાનું એ દાર મારા હાથમાંથી બાય તાસ લઈ લીધો. હું નેટ તો હું ચોલ્લો કરી શકી ખાલી. મને તમારી જોડે આવવાની એ પરવાનગી નથી. મારું માણસ જ નહીં. હા હું જો બારને તો એટલી જ ખબર પણ બાને નહીં ખબર કે મેં અંગાત રોહિતના અંગાત મેં જેટલું વેડ્યું. મારી છોડી એમની મોટી નહીં થતી. હવે જે થઈ ગયું એ થઈ જવા દે બરાબર. બધું સારું થઈ જશે. હું સમજુ છું બધી વાત. તે બહુ મજૂરી કરી છે બાપાએ કાકાએ બાલીને આટલા બધી મને પોકાડ્યો છે બધો. મને બધોય બહુ મજૂરી કરી છે હું કોઈને કશું નહીં કહેતી. બરાબર. હું અમે બધું બોલ્યો છે ને એ ભૂલી જવાનું. આપણો મોટો માયેતર છે એમ કરીને બોલીને ચલવી લેવાનું. મારા મા બાપના સંસ્કાર એવા નહીં હું લઈને ભરા તો એ તમે નહીં. પૂછ કર્યો ને મને ખબર તું ના કહેવાત મન ભરે છે ને એટલે પણ તું ના કી તો મને ત્યાં કણ નોકરી કરવાનું છે એવું થાય. કાળું ઘેર હું ચાલતું હોય છે કે ઘેર હું કરતી હશે ઘેર બાવ કરતો બધું હશે. સુખ જ ના આવ્યો. તમે મારા જોડે હતા ને તો આખી જિંદગી મજૂરી કરી. હું આપણું માણસ હોય તો મજૂરી તો આપણે કરીએ ગમે તે. પણ માણસ જોડે રહીને કદી હરખીતા મારું ના રહ્યું. નોકરી જઈને મારા હું સુખ આવ્યું. મારે કશું સુખ ના આવ્યું. મને હાહોનું એ મને કદી મને સોરી કરીને મને બાયડીને મને સોરી કરીને ગણી હોય તો છોકરો ઘેર નતો તો જે હતું એ વહુ મારે સોરીઓ હતી વન. હા એમ લે બાબુ નહીં કરું રવા દે. જે થઈ ગયું આપણે ના બાને કહીએ કે ના કોઈને કહીએ કે બાને કહીએ તો હું ખબર કહેવા નહીં કહેતી. જો તું તો સમજો છે હું તમને બરાબર. નહીં કહેતી. મારી વાતો પર એ તો હું બોલ. બાને કહું હું બાને કેમ એટલે બાને કેવું થાય ખબર કે બૈરાઈ ચડાયો બરાબર. હું કાલ તો આમ થોડા દાડા તો હું જતો રે ઘેર પાછી તકલીફો ઊભી થશે બરાબર. 2 શબ્દો બોલું તો ખમી લેજે. કોઈ ચિંતા ના કરતી. એ તો 2 શબ્દો બોલીને બંધ થઈ જાય. તો ટેવ છે બોલવાની બરાબર. એવું છે કે મેં કશું નહીં કીધું તો બોલવે તો આપણા મા બાપ સુધી આપણને સારું ખોટું બધું એ કી. આજે આપણો છોકરો કોણ જતું આપણું કોણ કાઢવાનું કે દીધી કાઢે પેટીમાંથી એવું કહે છે. શું ખાવું તમારે? આ તો જે બનાવો ફૂલેવર લાવ્યો તે બનાવજે. હો લીલું કરવું શાક મરચું ઓહો. મારું હારું અમે શું બાદ જવું એવું થાય છે કે નોકરી કરવા જઈએ તો ઘેર આટલી તકલીફ આટલું વેઠી એકન મોત મુઠ્ઠીમાં લઈને ઊભા રહેવાનું અને ઘેર આપણા આવું હોય સારું છે એવી રીતના વિચારો જ મગજમાંથી જતા નહીં. કને કહીએ એક બાયડીને કહેવું, મા બાપને કહેવું, છોકરોને કહેવું કે આવું યા કના દુઃખ. એકને કહીએ છીએ એટલે કે માવાળો છે મા કે આ બાજુ કે બાયડી ગયેલો છે બરાબર. એક પુરુષ જ જોવાનો છે કે આ વાત કને કરવી. અહીંયા પાછું અંગાથી નોકરીઓ જવાનું આવવાનું 7 મહિને ઘેર આપવાનું પાછું. ઘેર ઘેર મંડપ રોપિયારો પ્યારણું જોની મોય દિવારે યાદ રહ્યારો પીરના બેની રે ગુનાન સપનો આયો રે. શું થયું બેટા? કેમ રહું છું બેટા કે હા? કેમ રહું છું મારા છોકરા? હા કેમ રહું છું મારા છોકરા કે? જો બેટા રોવાનું ના હોય. નોકરી સમયસર જેટલા દાડા પૂરા થાય એટલા દાડા પૂરા કરીને જવું પડે. આપણા દેશની રક્ષા કરવાની છે બરોબર. આમ ઈયાથી જે તો મેર આવશે
નહીં આમ ધનુષ સરવું જો ધનુષ. કાકા દેશની વાત હોય ને તો મને ચિંતા ના હોય હોકે મારી જાન કુરબાન દેવાની થાય ને તો અમે પાછા પગલું જ ના ભરીએ ગમે તેવું હોય ને તો હોકે ગમે ગમે તેવા દુશ્મનો હોય ગમે તેવી ગોળીઓ હોય ગમે તેવું હોય ને પણ કદી પાછું પગલું અમારું ના હોય પણ જાણે ઘરની વાત આવે ને કાકા એટલે તૂટી જવાય અંદરથી સારું કેવું કર ને કાકા આમ શું હું થયું કે કોણ બોલ્યું તને કે ગોળીઓ બોલ્યો? ના મને કોઈ બોલ્યું આપણે મને કોઈ બોલત છે એટલે જ કહું છું તાર રોવું છે એમ કે કોણ પૂછ્યું કે મને? કાકા ઘેર આવું હું જઉં નોકરી હા. બરાબર આપણે કોઈ કહેવું નહીં હું તો કોઈ કહીએ નહીં શકું કે ના મારા બાપાને કહી શકું ના મારી માને કહી શકું કાકા તમને ખાલી કહી શકું બરાબર પણ આટલા મતલબ હું 9-10 મહિના ટ્રેનિંગમાં જાઉં હું આવ્યો તો કદાચ મહિનો રહે એમ બરાબર અમે 25 દાડાની રજા છે હું 26માં દાડા તો ત્યાં જતો રહે પણ મારે જેમ પછી આવતા કમસે કમ કાકા ખાસો ટાઈમ થઈ જશે મને ખબર નહીં રજા શાને મળે પાછી પણ ઘેર આવું ચાલે છે ને મને ખબર નથી કે આવું થતું હોય છે મારા ઘેર કારણ કે હું તો એકન જતો રહું કાકા એટલે મને મારા ઘરની ચિંતા ના પવી જુઓ અમે અમારી ચિંતા ના કરતા હોય અમને એ વખત એવું હોય કે અમારે દેશની જ રક્ષા કરવાની કાકા ગમે તેવું હોય તો પણ જાણે એ વખત આપણી ડ્યુટી ઉપર હોય ને આપણા ઘરની ચિંતા હોય ને તો જીવવાનું જ છે. પણ બેટા જો ઘરની ચિંતાઓ નહીં કરવાની, ઘેર થવું હશે તો થશે, એ બધું તારા મગજમાં ખોટું છે ને ટેન્શન નહીં લેવાનું. પણ કાકા પેલી એવું કહેતી હતી કે બાલી બોલ કરો મતલબ વરઘોડામાં તમને ખબર છે ને આ તો હું કોઈ નહીં ને ઉપરાળો લઈને નહીં આવ્યો કાકા બરાબર અને ના એનું હું એવું કહું છું કે એને તમે ઓમ કરો પેલું કરો પણ વરઘોડામાં એરિયા મેં જોયું હતું કાકા કે એરિયા આતી રહી હતી વરઘોડામાં હતી નહીં તે મેં અત્યારે પૂછ્યું તે રોવા મંડી મને કે હું આટલું કામ કરું તમારા માટે મેં આટલું કર્યું પણ બા આવું બોલ કરે છે મને ગોતાય કરે છે મારા અંગાથી આવું વર્તન કરે છે એટલે મૂકો કોઈ કહેતો હોય તો એમ કોઈ તકલીફ હોય ને તો મૂકો સંકુ લાફો મેલો તમે 1 નહીં 2 લાફા મેલો એને મરી જશે તોય ચાલ છે એરિયે પણ આખો દાડો મતલબ કોઈ એવો ત્રાસ હોય કે એવું થતું બાને શું તકલીફ હશે કાકા કારણ મને તારી ચિંતા જાય જ ના ને કારું ઘેર અંબે જાણજો છોકરો મિલિંગ જવાનું ને ના બેટા આપણે ચિંતા આવ્યો તો હોય ને કાકા વાત સાચી છે બેટા. બાયરીનો અમો કોઈ વખત નહીં, બાયરી જ બાપરી સીધી છે. હા આ સુધી બાપરીએ મજૂરી કરી છે અને તને નોકરી માટે વાત સાચી છે બેટા. એને ઉપર નહીં પણ બાને આપણે તમે વાત તું કોઈને ના કહી હક, ના બાયરીને કહી હક કે ના ભાભી ને ભાઈ તું ના કહી હક. મારું નામ ના હાલતા બાને કે મેં કીધું છે તમે તમારી રીતે ખાલી વાત કરજો તો હું ગોઠવાઈને વાત કરું તમે છું, જોયું ટેન્શન લઈને. તમે જોયું તું એમ ના ના મારું નામ સોય ના હાલતા ના હાલું તારું નામ તું ચિંતા કરે ને તારો કાકો આ વાત પતાઈ દે બસ. અને મને શાંતિ થાય એને ભૂલ હોય ને એની તો તમે લાફો મિલજો, બાપો મિલશી, માલી મિલશે, મહી નાખજો. હું પૂછ ફોનમાં મેં નહીં કહું સબ મહી નાખી પણ વગન કારણની મતલબ ઘરમાં કા ઝઘડા ઉભા કરવા પડે કાકા. વાત સાચી છે બેટા, ખોટું આ વાતમાં કોઈ શેર નહીં ને ખોટું તને પાછું નોકરી જોઈને મગજમાં ઘરનું ટેન્શન રાખ્યું ઈ કને તારા ડીટી ઉપર બધું હોર રાખવી પડે પાછી એમાં સિંગલ લઈને કાકા એકન આટલું બધું મિલિંગ જે છે એકન રાત પડે ને એ તો અમે જાણીએ છીએ કે અમને તકલીફો થતી હોય છે. એ તો ભાઈ કહેવાનું કે ભાઈ જે ઊભા છે ને હાલ બોર્ડર ઉપર એ વન ખબર છે કે કેવું થાય છે. અને કાયમી જતા છીએ 2-3 વાર વીતી જ હોય ને કાકા તો આપણને ચાલે પણ નવા જ્યાં હોય ને પહેલી વખત આપણા મેજરો હોય, આપણા સાહેબો હોય બરાબર, કેટલા વાગે ઊંઘવાનું કોઈ ઠેકાણું ના હોય, શું જવાનું ઠેકાણું ના હોય, ગમે તે જવું પડે, બધું કરવું પડે. જ્યાં આપણો છોકરો વાપરતો ને આપણે પણ એટલો ટાઈમે નહીં રહેતો કે આપણો છોકરાના ફોટો જોઈએ એક શકતો એટલે દેશ માટે ઘણું બધું કુરબાન કરવું પડે છે. પણ ઘરે જ આવી તકલીફ હોય ને કાકા એટલે આપણને ત્યાં ખમાતું નહીં. તું તાર ચિંતા કરે ને તો હું ગોઠભાઈને કહું છું હેઠ ઘેર ચિંતા કરે ગોડાઈ મોર હોવાતું હોય છે. મારું કપા જેના જતા રહેશે ને હમણાં પાડી તો તોય કપા જતા કોઈ ખબર પડતી નહીં હારું હોય ને શીખર હું ઉધેવા આવે છે કે શીખર શું થાય છે જેના કપા જતા રહે. કપામાં ઉધેવ નહીં આવી, ઘરમાં ઉધેવ આવી છે. ઘરમાં આપણા ઘરમાં ઉધેવ વચ્ચી હા મથીન હરખીન મસ્ત મેર આવ્યો ને હા મથીન ભગવાન ને હું જોયું છે વળી ઉછું નું કામ આગું પાછું કરો છો તમે. હું કર્યું હું અપવાસ કર્યું કે બધી ખબર પડે છે કોઈ ગોડો નહીં હું અત્યારે જો ગામમાં બધા લાકડો ગલાવ દીધો. લાકડાની વાત નહીં ભાઈ, મેં મારા હગ્ગે વચ્ચે જોયું છે વાત કરું છું તે હું કોઈ ભાડતો નહીં લ્યા, હું કોઈ અલીગત રહું છું, હા ઘરમાં તો રહું છું. હા પણ હું છું જે તો મને કે આ પેલી બાયરીન
આખો દારો ભાભી ગંગરાય 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 કરું છું. અલ્યા ઓને તું આ ડોશી આ તાર ભાભી ડોશી વાત કરે મારી વાત તાન આખો દારો હું બોલ બોલ કરવાનું બાયરીન બાપરી. અને હું ના કહું છું એને કઈ તાજો તો એને જીભ હારી ને જીકર હું સહી ના મોઢે તો ખબર પડે હું કઈ તાજો કરે તું બાયરીને આમ બોલ બોલ કરે જાણે કોક કે ને તાણે બાજુ ઊંચા વાતચીત બોલ કરે છે. એ બાપરી હારી સાથે છોકરો નોકરી કરે છે તો હવે પડી રહીને કોમ કરે છે. બાયડી તો હારી છે તાણે. તો છોકરો હાસવે છે ને રોજીને ખવડાવે છે ને અમે જરા ખાવા નહીં જતી બોલો. એટલે મને છે એવું કાકા 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 કરીને રાખે છે તો આમ થોડું આમ ભાભીને બે શબ્દો કે ઓને તાણે. હેડી થાય છે ને હેડી થાય છે તું તો હમુજી બુદ્ધિ આવતી નહીં. આ છોકરો છે ચોકર અમી સરહદ ઉપર નોકરી કરે છે ને તો ઓને હમુજી બુદ્ધિ પોકતી નહીં. ને આપણે ભાઈ બાયડી તો આપણે કેવું રાખીએ ના રાખીએ રાખવી જ પડે કે બાયરી તાણે. નિમનમ નોકરી નહીં આવીએ તો બાયરી હોય તો છોકરો નોકરી પાર હા બાયડીને મજૂરી ઘણી કરી છે લોટ મજૂરી કરી તાણ તાણ. જણા છોકરો મેલી મજૂરી જતી તાણે તારી નોકરી આવી છે અને આ બોલે છે ને મોમાં તો ભોર મગરનું બોલે છે મને એમ થાય કે હરી ને હાલ ઊંચી કરીને પછાડું પણ હું કરે ભાઈ વચ્ચે ગામમાં વાતો કરે તું એ તો હારું કેવું છું. પડે આપડે બે શબ્દો દબાઈને કે પછી મેર ના આવે તો કાટ હોય થી જોય કેવું નહીં તું તો જો. શાંતિ રાખજો અને ખરા ને મારે કોક તો કેવું પડશે કઈ તાજો હમુદી બોલ્યું મગજ ઉપર લેતી નહીં કંટાઈને મારે ઓને હું ઝાફૂટું પડશે પછી ગેડા ગેપમાં મારે ઝાફૂટું પડે એ તો ઝાપોટી નાખવાનો તાણ અને અમે તાર કોઈ સુધરી એવા રાખતો નહીં મને પૂછ ને આ તો આમ ઓય આવતી હતી ઓય કણ તે મેં કીધું તું પેલા ઈતરમાં જા ને હું કહેવા તો છું ને હાલ મારા હમણાં હાલ ઝઘડો થઈ જાય ભણ તા તા ને વોક બધો ભાભીનો છે બાયરીનો બાપરીનો કોઈ વોક એ નહીં તો મને બધી તાણ. ખબર છે હું ઘણી વખત ઓને કહું છું ને ઘણી વખત તો પાટા મેળવું છું કે તું બાઈ હું કા બોલ કરું છું એ તો અમુક કોમ થાય એટલું કરે છે ને બાપરી જેમ થાય એમ ઘેર કોમ કરે અને બીજું શું કરે આ નહીં પેલાના બાપડાને એને ખબર પડે આખો એને જીવ હોય નહીં ના રહે. તાણ એને એ ખબર છોકરાનું પડે. નહીં વિચારવાનું તાણ, આપણે એ છોકરાનો તાણ જીવ મારો હોય નહીં ના રહે. અને મારો હું કરું એટલે સમજાઈ દેજે ભાભીને તું જોઉં શાંતિ નહીં વન જવું હોય તો કાઢવો જ કાઢી મેલ મુવો એક બેન તૈન મારી તું શાંતિ રહેજો ઓને તાણ. ખરા ઓને બરોબર ના ખૂટવા જ પડશે જો કુટી ના શેખવાર કો કૂટી ના કરો તેલ લેવા થઈ કેમ મારા બાયડી શાંતિથી જીવશે છોકરો રાખશે ને જીવશે તાણ આ સુધી છોકરો ઘેર હતો તો કદી ના લડવાનું થતો અમુક કદી. છોકરો બહાર થતો ને એટલે લડાઈઓ કરવાની લે અરે થોડું શુદ્ર આમ ઘર જોતા શુદ્ર આમ તો નોકરિયાત ઘર થયું વેલ્યુ હોય ઘરની ના હોય એમ નહીં હોય, તો હા, કાઢી હોય. નહીં નાખ્યું બધું પછી વસ્તી વાતો કરે લે આખો દારો હું જો જોવાય આખો દારો બોલ કરવાનું છોડો મને ખાઈ પીને પડ્યો રાખ ખૂણામાં થાય એટલું કરો ના થાય તો શેડી ના જ કપા નહીં બાબુ કશું આખો દારો તાર હું જલ્યું છે એ જલ્યું છે અરે તો પેલી બાયરી કોઈ હા ના કરી દે હા તો હું કરશો ના, ના, આ ના વાત તો- કરો છો તે પણ તું શાંતિ રાખે તો હું ડોસીને હરીને હું કહું છું તાણ કેવું પડે આપણે બાયડીને હું કહું તારા ચિંતા ના કરે અમે નહીં હું નહીં તારા કોઈ વાત મને કહેવાનું બાપરી બાયરી તો ભગવાન નું મોન જ છે બે છોકરો ભણાવે છે ઓય કર રસ છે ને મજૂરી એ કરે છે છે નહીં કરતી લ્યા કરો તો મધુર તારે એને પેલો નાખો દારો શેઠવાણી થઈ ફરવું છે ભાભીને કશું કામ કરવું નહીં કોઈ નોકરી છોકરા નહીં એટલે અભિમાન ના આવી ગયું હોય પાછું કે અભિમાન તો રાવણ જેવા રાવણ નોકરી ગયું તું તાને જો આ બધા જોવું છે ના કરતી ઘરની વાત ઘરમાં રખાય હા બહાર જો તો ફૂંકાય નહીં એટલે શાંતિથી કહી દેજે હારે તો હું કહું એ તાણ અને મારા ડોશીનું મારો આમ છૂટો હોટો મેળવો પછી આખો તમે આજ ઘેર આવો તમારી દશા કરવું એ આવો ઘેર આ તો ખંજરી જ નાખો છું તો બાયડીને બોલી છું ને મારા છોકરાનો જીવ મારા છોકરાને ખબર પડે તો મારો રોહિત્યાનો જીવ હોય નહીં ના રહે એને આપણે નોકરી જવાનું હોય ને અને આ ડોશીનું મને હારી ઘેરીને હું કઈ થાય કે તું બાયડી શાંતિ રહેવા છે બાયડી શાંતિ રહેવા છે આવો ઘેર આવો ગયડા ડોહાને કહું છું કે આ વાળું ભરીને વા ઢોરોને પાવાનું હું મારા પોણી ગયડાને હુંથી ખબર નહીં પડતી બધા હેરાન કરવા વળે છે એક બાજથી બધા હેરાન કર આવું છું રળિયોલ કંટાળો છે આ વાળો ભરવાનું કીધું તું ખબર નહીં પડતી બધી ખબર પડે છે અમારે બધી ખબર પડે છે કોઈ નવા છીએ અમે આ ઢોરા નથી પાવાના અનાજ પાવાનો છે અને એમ નહીં તો પેલી બાયડીનું કા ધમકાય કરું હતી હા તે કોમ ના કરે તો ધમકાવ નાખો દાડો ટેપો પાર કરે તે ચમ ખબર પડતી નહીં હોય ઈવન અમે મારા તને હું કેવું તારા મારી હારી એકના એક છોકરો છે અને વહુ આમ બધું કામ કરે છે આખું ઘર ચલાવે છે પેલો ત્યાં નોકરી કરે છોકરો આર્મીમાં નોકરી કરે એ જે દેશની સરહદ ઉપર નોકરી કરે છે જીવના જોખમમાં અને તને શરમ આપવી જોઈએ બે છોકરો ઘેર મેલી ગયો છે અને તું હેરાન હવે કરે લ્યો સાઈડી ની લ્યો સાઈડી નીચે તને નહીં ખબર પડતી તને હમું લે
ખબર કેટલી નહીં મહેનત પડતી. કરી છે ને કેટલી મહેનત કરી છે હા તે બાયડીને કેટલી મહેનત કરી છોકરાએ બાયડી કેટલી હું- મહેનત કરી છે મહેનત કરીને ઊંધો પડી ગયો બાયડી. પણ તને નહીં થતું કે આપણે એ રે ઈ નોકરી કરે છે તો આપણે ઘેર છોકરો પાડીએ બાયડીને સારું રાખીએ ખવડાવીએ પીવડાવીએ હાથસપ બનાવો હોય કે આ બધું આપણે કરવાનું આવે છે નહીં હું હાસવાનું બાયડીઓ બાયડીને હાથવી પડે છોકરાને હાથવા પડે એને અડધો જીવ ઈ હોય અડધો જીવ હોય આ છોકરાએ છેલ્લી મજૂરી કરી છે છોકરો ઓસવા જતો ભણવા જતો અને આ બાયડી બાપડી બીજા મજૂરી કરી બહુ રૂપિયા મજૂરી કરી અને ભણતર પૂરું કર્યું ચમ અમે મજૂરી જ નહીં કરી આખી જિંદગી તાના તમે કરી છે ને એ રે એક મજૂરી કરવા માંડ્યો બે પાડો હાથવાઈમાં મજૂરો કરે તમે એ પાડો હાથવાઈમાં મજૂરો કરીને આવ્યું તમે તમારા તમે કરતી- એકલા જ ઊંધા પડી જાશો ભાગ ને ભાગ રાખીને તમે એકલા જ ઊંધા પડી જાશો અમે તો મજૂરી જ નહીં કરી સવારે 5 વાગ્યાના ઉઠીને તબેલામાં પહેરીએ તે નીકળીએ 10 વાગે નીકળીએ તે જમીનમાં પહેરીએ અલ્યા પણ એમ નહીં કેવું મારું એમ કેવું છે કે તું હમુજી નહીં બાયડીને નહીં યાર રાખી તી છોકરાને નહીં રાખી તારે તો કહેવાનું હોય કે બધું કોમ તારા ઉપર લેવાનું હોય કે તારે એમ કેવું પડે ઓરે છોકરો મારો છો મજૂરી કરે છે નોકરી કરે છે ચાપો તો ઘેર પહોંચી છોકરો હાથ તારે એવું કહેવાનું આવે છે હું છે લ્યા તમારે તાણ- હું છે અલ્યા એક તો હું કહેવાનું નહીં યાર ઘરમાં એક ના એક વહુ જતો હોય બધું સારું રાખતી નહીં પણ ભાભી તમને એટલી ખબર નહીં પડતી પેલો છોકરો નોકરી ગયો છે ને આખો દારો બાયડીને બાપડીને ધમકાઈ કરો છો પણ થોડી તો શરમ કરો થોડી શરમ કરો કે ઉપર ચાપા બાયડી એમ કહે કે હારે કોમ ઓછું ચાલશે ના આ તો કે પહેલા કઈ નહીં તમે તો મારે શું કેવું આ સુધી નોકરી નથી એટલે બધું પેલું એ ચાલો તો અમે આ હાથે કરીને ધટેંગ કરો છો. રાજાજી જોઈ જ ના હોય જી આપણે નહીં વાત ચાલશે લેટ લેટ હોય એક કોઈ છોકરા નોકરી મોકલ્યો છે ને આ વસ્તી ટકા લાદો હોય છે. પેલો હમુર તો લાકડો શું નહીં અને પેલો નાના પાણી ના એવા ના ચાલતું નહીં એટલે મેં કીધું ગેસ બા બેટા મેં કઈ ચાલ મળ્યો તાને હું કરા પેલો આ બા કહું પેલો ઉના પાણીમાં ના હમુર તો ચાલતું નહીં એટલે મેં કીધું ના તો લાકડો લઈને ચૂલો નાખું બાકી લાગત વાળી પેલું લાઈ ગયું શું કરવાનું ઓ ભર બેટા ચિંતા કરે નહીં બરોબર ભાભીને કહી દીધું છે બરોબર ટેરકા આવ્યો છું તારા ટેન્શન નહીં લેવાનું આમ તને કશું આગુ પાછું નહીં કી તને હમું કશું કોમ નહીં બતા તારા જ થાય ને એ જ કોમ કરવાનું જો અને બારને ચમ હું કરું તાને કે ભાઈ? પછી ઈ તને જેમ તેમ બોલે ને થોડું ચાલે તાને પેલો છોકરો ચોકર નોકરી કરતો હોય ને તને હોય જેમ તેમ બોલે છોકરો સંભાળવાનો ને તારે કોમ કરવાનું તોય તને ધમકાય કરે ને ચાલે ખરું મને કોઈ નહીં કીધું બાપા આવું તાને તમને એ તો કાકાને બધી ખબર પડે છે તું નાખી પણ હા? અમને બધી ખબર ઘરમાં પડે. હું થાય શોકન વાહન ખખડે છે એ બધી ખબર હોય મને તાને એટલે તું તાર ચિંતા કરે ને અમે તને કશું આગુ પાછું કી ને તો તું તાર ગોઠભાઈ કહી દેજે હા અને નહીં કે હદ નહીં તાનું. કમ્પ્લીટ કીધું થઈને ધમકાઈ થયું ને પણ બહાર રવા દે ખોટી માથા કુટું લે કરવી એ પેલો અમને પાછું ઈવન આ બધું પણ બહુ વગર બેટા. ઈવન પાવું ખૂટાય ચિંતાઓ કરશે બહુ બેટા પણ ઘરમાં તો માર હાહુ માર માસ બે શબ્દ બોલું તો હું મારા પેલું વાત થઈ સાચી છે જવાનું બેટા છે. પણ કોઈ તું એ કોઈ પારકી નહીં જો હા. તે આખો દારો કોઈ બેહી નહીં રહેતી કોઈ મફતનું નહીં ખાતી તે આખો દારો બોલ બોલ કર અમાર તો ન્યાયમાં બોલવું પડે હવનો હરખો રાખવો તાને. પડે તાને અમાર તો ભાભી એટલે ને તું એટલે બેટા સોળી જેટલો કોમ કરે કે ના કરે બોલ કરે એટલે કેવું પડે જો હા કશું વાંધો નહીં ભાઈ તો પણ નહીં કહેવાનું ખોટું બાના ઈવન જેવું થાય કે બાયડી હલારા કરતી છે ને કે પછી મારા અરે તું ચિંતા કરે નહીં તને કોઈ એમ કોઈ આગુ પાછું નહીં કે તું નહીં. માર લઈને પછી ઘેરાય હો ફટાફટ ઓ બેટા હા. આપણા છોકરામાં પછી નિહાળ મેકલવામાં પછી નવરાઈ જી નવરાવવાનો એ બાકી હતો તો હું ના બે હું જ નવરાઈ દઉં હા 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 ખોટું એ ખાલી ઓને કીધું મારા હું કેવું થાય કે બાયડી હલારા કરતી છે અને મને તો એવું કહે છે ને હું બોલે તો બોલ્યો આ તો આ એ મને આવીને પૂછ ઓને 2-4 વાર પૂછ્યું ને એટલે મારે કહેવું પડ્યું ને કે હું ના કદી જફા કરું હું બોલે ના બોલે કેટલું છે બાથરૂમ બની ગયું છે તે બાપા આવવાનું બધવાનું માણીને બધવાનું શાંતિ થઈ ગઈ ગમે તે પણ. શાંતિ તમને એવું કરાવો છો મેં તમને કીધું તું હા તે કેમ કેમ ઘરમાં કજ્જા કરાવો છો હું તમે? થયું લી? શું થયું તમારે શું કહેવાની જરૂર છે ભાઈ વન કને? બાનું શું કીધું? કે બા મને બોલે તો એ બધું છે કહેવાની જરૂર છે તમારે ના મેં ખાલી કાકાને કીધું તું પણ રોહિત તમને ખબર જ નહીં પડતી ઘરમાં ને ઘરમાં આ બધું ના સારું લાગે ને વસ્યો પડી જઈએ ના પણ હું એ નહીં બાનલ મારા રાગ જ ના આવે તો હું હવે હા હું સુખ માસ જો બે શબ્દ બોલું ને તો કે મને પેલું એ ના થઈ જાય અને આ તો તમે મને 2-4 વખત પૂછ્યું ને એટલે મેં તમને કીધું ને કે હું લગીર ઘરની વાત મારી વાત વાપસ મને તારા કરતી વધારે ખબર પડે છે કે ઘરમાં શું તકલીફ થાય જો આજ મેં કાકાને કીધું ને કાકાએ એવું કોઈને કીધું નહીં મેં ના પાડી હતી કે મારું નામ ના હાલતા જો હું બાને સીધો કહેવા જોત બાપાને સીધો કહેવા જોત ને
તો એવું થાક બાયડીને છે ને બાયડીને સળવા માંડ્યું પણ આવી રીતના થઈ ગયું ને એટલે આમ ઘરમાં કદીએ મનીએ શાંતિ તો નોકરી તનીએ શાંતિ અને આખો કેસ પટાઈ દીધો એમને આપણે શું કોઈને એમ કેવું છે કે તને મેં તારું પાડું લીધું છે પણ આપણે પાછળથી તકલીફો ના થાય મોટી વાત સાચી એટલે પણ પછી ઓન કી ના અહીંયા સારું લાગતું મને નહીં પોવાતું તમે ઓન કશું નહીં કહેવા અને મને ખબર હતી કારણ તું તો હભાળ અમે તને કહું હું બાને મોટો છે બોલી જો તે હો બોલી જો આ જે કર્યું ને શિવરપુરામાં અમે બોલી જોય ને તો ખમી લેવાનું આપણી માં સમજીને ખમી લેવાનું તારા હમુદું મગજમાં લેવાનું નહીં છોકરાને હાથા બનાવ્યું એ તો બધું હાથ કાલ નહીં એવું મા ના બાપ તો આપણા મા બાપ કેટલા દાડા કે એ આપણને આટલો મોટો કરે એ શું તો હું છું તો તું શું તો છોકરો છે બરાબર બધું છે તાને બરાબર હંમેશા કોઈ દાડો ખોટું નહીં લગાડવાનું અને કદી કોઈ કશું કૂટવાનું નહીં વાત હો પેલું બાથરૂમમાં ચકલી બંધ કરતા આવજો ચકલી બંધ કરતા આ સિન્ટેક્સ ભરી દીધું તમે ઓવા સારું છે થોડું ભરી દઉં આપણે શું કોઈ ઉપરાવું લેવું છે કોઈનું યાર કોઈ આમ કહે તોય ખોટું લાગે આમ કહે તોય ખોટું હા બંધ કરીને હારે તાને કોણ બે તો કેવું પડે યાર આજે આમ ના આમ તો અવળું કરી બે કોક હમણાં આવડું કરે ને આને તો ઘરમાં લડાઈઓ તો આને વસ્તી રાજી થાય પછી આપણે બરાબર તો ઉપર જોઈ શરમ કોઈને રાખવાનું જો ગમે તેનો હક હોય ઘરમાં મારો હક હોય તો મને કહી દેવાનું તાણ સાચું કેવું છે કે ચો ખોટું કેવું છે હા. શરમ તાણ એટલે એ બધી ચિંતા નહીં કરવાની સુખ શાંતિ બધો ઘરમાં રહો બધો આપણો જ મોણસ છે. બેસ બેટા સજી આય. ટોકું ભરવાનું હતું તો ટોકું ભરી એ બધું પાડી મેલ કે ભરસી ટોકું ભરવું હોય તો નહીં કોમ કોક નું આમ કાકા મેરી કાઢે તો પટ લઈને ટોકું ફૂલ થઈ જાય ને બધું છે પાઇપ ની ફાટી જાય પાછું બાપા અને તમે પેલો બાલી નું શું કહેવા કીધું કયો નતું કહેવાનું આ પેલી કહેતી હતી હું ખોટું કીધું નહીં કોઈ ખોટું હા? કીધું કોઈ પણ કોઈનું મહિના છે કોઈ ખોટું કીધું પણ એને કેવું લાગે મારું નામ તો નહીં લીધું ને ના બાપા. કોઈને હું કોઈનું નામ લીધું નહીં પણ એને મેં વ્યવહારિક જ કીધું હતું બધું તું ચિંતા કરી તાણે તાણે તો કીધા જેવું તો કેવું પડે કે હાસામાં શરમ ના આવે જો ભાઈ તારે ચિંતા નહીં કરવાની આ બધી ઘરની તારે સુખ શાંતિ નોકરી કરવાની જો ના એટલે ઘરમાં તાને. ખોટા ઝઘડા પે આપણે ના, 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 બધા ના. મળીને રહીએ એ રીતે રહેવાનું કશું કોઈ ઝઘડા ના પહેરું તો અંધાર માને મી કોઈ ખોટું નહીં કીધું વ્યવહારિક જ કીધું તો જઈ બાલી. હા? એક પેલો આ પેલી એમ કહેતી હતી કે મમ્માને કોક ભાઈ મારા મમ્માને કોક થયું છે તે કે એકંદરે થોડા દાડા ખબર લેવા આવો. ખબર લેવા દે એવું છે ઓપરેશન હા થોડા દાડા રહેવા દે હરો ખાલી 2-4 દાડા હો રહી એટલું પણ ક્યાં ને કે કદી મી હાથ તાન દીએ હે ના વાંધો નહીં બરાબર અમારા મિત્રોને કહી દઈએ આપણે બરાબર કે જય હિન્દ જય ભારત મિત્રો અમારા ભાગ તમને કેવા લાગ્યા છે બરાબર એ જરૂર કમેન્ટમાં જણાવજો અને કોઈ બી ફોજી હોય ફોજીનું કોઈ બી ઘર હોય બરાબર તો ઘરમાં હળીમળીને રહેતા હોય તો કોઈને દેશ ઉપર સરહદ ઉપર રહીને નોકરી કરવાનું મન થાય બરાબર ઘરની કોઈ ચિંતા ના હોય તો નોકરી કરવામાં કોઈ પણ તકલીફ આવે નહીં બરાબર એના માટે અમે આ વિડીયોના ભાગ સરસ દેશભક્તિ માટે બનાવેલા છે તો તમે આખા 4-5 ભાગ જોજો અને શેર કરજો હા હા? એટલે આ વિડીયોને લાઈક કરી શેર કરજો ને કોમેન્ટ કરજો પાછા હા જય ભારત માતા કી જોઈ